Good evening, praise the Lord, hallelujah. Sadni salam. પ્રભુ તમને આશીર્વાદ આપો. વિશ્વાસનો માસ છે અને માસમાં પ્રભુ અદ્ભુત રીતે આપણા પર દયા, કૃપા અને કરુણા કરી રહ્યા છે. અને આ માસમાં આપણે એવું પણ જોયું કે પ્રભુએ બહુ અજાયબ રીતે આપણી સહાય કરી, આપણી મદદ કરી, આપણી સંભાળ લીધી, આપણી કાળજી લીધી. હાલેલુયા. અને હજી પણ નિરંતર તેમની કૃપા અને કરુણા તમારા અને મારા પર ચાલુ જ છે. હાલેલુયા. વિશ્વાસથી જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે પ્રાર્થનાઓનો જુદી જુદી રીતના જવાબ મળે છે, નહીં? ખરેખર ઘણી બધી વાર પ્રભુ બહુ અજાયબ રીતે આપણી પ્રાર્થનાઓનો ઉત્તર આપે છે. ઘણી વાર તમે ભૂલી ગયા હો પ્રાર્થના કરીને, પણ પ્રભુ કદી પણ ભૂલતા નથી. જ્યારે આપણે પ્રભુ પાસે જઈએ છીએ ત્યારે તેઓ આપણું સાંભળે છે, નહીં? દાનિયેલને કહે છે, તારી પ્રાર્થના પહેલા જ દિવસે સાંભળી લેવામાં આવી હતી. અને આજે પણ તે ઈશ્વર છે. તેમના વહાલા દીકરા, આપણા ઉદ્ધારક, તારનાર આપણા પ્રભુ છે, જેમના લોહીમાં તમે નોકરદાયેલા છે. અને એથી વિશેષ પવિત્ર આત્મા પિતા આપણી સાથે સદાને માટે રહેવાને માટે આપ્યા છે. આપણે ટ્રિનિટી ગોડ, ત્રિએક ઈશ્વરની ઉપાસના કરીએ છીએ અને જાણે તેમની છત્ર છાયામાં આપણે છે. હાલેલુયા. વિશ્વાસ રાખીએ. પ્રભુ આપણી સાથે અદ્રશ્ય રીતે અલગ અલગ સમયમાં અલગ અલગ સહાય અને મદદ કરનાર, પહોંચાડનાર આપણા એ જ ઈશ્વર છે જેમના વિશે આપણે પવિત્ર શાસ્ત્રમાં વાંચીએ છીએ. હાલેલુયા. અને હું હંમેશા કહું છું જે મિત્રો, આપણા ઈશ્વર કોઈ બાબા નથી કે તેઓ પ્રાર્થના સાંભળીને ઉત્તર આપે છે એટલે જ તેઓ ઈશ્વર છે. કેમ કે તેઓ એકલા જ ઈશ્વર છે, તેઓ એકલા જ પ્રભુ છે, તેઓ એકલા જ પરમેશ્વર છે, જેમની પહેલા કોઈ ઈશ્વર નથી, જેમના પછી કોઈ ઈશ્વર નથી, જેમની કોઈ શરૂઆત નથી, જેમનો કોઈ અંત નથી, જેઓ આલ્ફા ને તેઓ ઓમેગા છે. તેઓ અનાદિકાળથી અનંતકાળ સુધી ઈશ્વર ઈશ્વર જ છે. અને માટે આપણી પ્રાર્થનાઓ સંભળાય છે અને જવાબ મળે છે. કોઈને એવું શિક્ષણ ના જાય કે તેઓ પ્રાર્થના સાંભળે છે એટલે ઈશ્વર છે, અથવા જરૂરિયાત પૂરી પાડે છે એટલે જ ઈશ્વર છે, કે તેઓ સાજા કરે છે એટલે જ ઈશ્વર છે. પણ મારા મિત્ર, તેઓ ઈશ્વર છે, તેઓ પ્રભુ છે. જસ્ટ બીકોઝ ઓફ ધેટ તેઓ પ્રભુ છે, માટે આપણા જીવનમાં આપણે તેમની અજાયબ જેવી કૃપા જોઈ શકીએ છીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. એ આપણા પ્રભુ કહે છે આપણને કે અનુભવ કરો અને જુઓ. હાલેલુયા. અનુભવ કરો અને જુઓ.
એક વખત એક વ્યક્તિ જેને બસમાં જવું હતું, પણ તેની પાસે કોઈ ખિસ્સામાં પૈસા ન હતા. અને તેઓ મનમાં પ્રાર્થના કરતા હતા કે પ્રભુ, વિધાઉટ ટિકિટ જુઠ્ઠું બોલીને તો જવું નથી. ટિકિટ ન લઈને એવું કરવું એ સારી વાત નથી. પ્રભુ, તમે મને મારા ઘર સુધી લઈ જજો. પ્રભુ, તમે મને મારા... અને આમ તેઓ પ્રાર્થના કરતા કરતા બસમાં ચડી ગયા. સીટ ન હતી એટલે તેઓ ઊભા રહ્યા. વિચાર કરતા હતા કે શું થશે. હું કંડક્ટરને કહું, અને હવે બિલકુલ કંડક્ટર તેમની પાસે જ આવવાના હતા. અને તેઓ કંઈ કે બોલે એ પહેલા જ એમના નામની બૂમ પડી કે ટિકિટ ના લેશો. કંડક્ટરને કોઈ, કંડક્ટર, મેં અહીંયા 2 ટિકિટ લીધી છે. જોયું તો એમનો એક જૂનો મિત્ર હતો. બંને હાથ એકબીજાને ઊંચો કર્યો, કેમ કે પેસેન્જર બહુ જ હતા. ત્યાં સુધી જવાય એવી પરિસ્થિતિ ન હતી. ભલા મિત્રો, પ્રભુની સ્તુતિ થાવ. જ્યારે તેઓ બંને પોતપોતાના સ્ટેન્ડ પર એક જ શહેરના હતા, સોસાયટીમાં એક જ જગ્યાએ જવાનું હતું, તેમણે તેમના મિત્રને કહ્યું કે તારો પુષ્કળ આભાર, તે મારી ટિકિટ લીધી. અને વિના સંકોચે સત્ય કહ્યું કે હું મનમાં પ્રાર્થના કરતો હતો, મારી પાસે ખિસ્સામાં કોઈ જ પૈસા ન હતા. જ્યાંથી મને પૈસા મળવા પાત્ર હતા ત્યાંથી કંઈ મળ્યું ન હતું. એક તરફની મુસાફરીના પૈસા હતા અને મને હતું કે હું જ્યાં જઈશ ત્યાંથી મને મળશે, એમાંથી હું ટિકિટનું ભાડું કાઢી લઈશ. પરંતુ જ્યાં જવાનું હતું ત્યાં કોઈ હતું નહીં. તેમના ત્યાં લોક હતું. આપણા ઈશ્વર મહાન ઈશ્વર છે. આપણા સંકટોમાં, મુશ્કેલીઓમાં જ્યારે આપણે પ્રભુને હાંક મારીએ છીએ ત્યારે તેઓ આપણી પ્રાર્થના સાંભળે છે. હાલેલુયા. તરત ઇમિડિયેટ મદદ કરનાર પણ ઈશ્વર છે. પ્રેઝ ધ લોર્ડ. હું ઘણીવાર મારી સાક્ષી આપું છું કે હું છેક એક ચોકડી પરથી મારા ઘર સુધી ચાલીને આવ્યો હતો, સાયકલને ડ્રો કરીને, કેમ કે મારી પાસે એ સમયે 50 પૈસા ન હતા પંચર કરાવવાના. પણ પ્રભુએ તેમની સેવામાં જ ઉતરીને બધી રીતે બદલી નાખ્યો. બિનઉપયોગી વ્યક્તિ કે જેને કોઈ પૂછતું પણ નહોતું, એના દ્વારા પ્રભુએ
મોટા મોટા કામ કરાવ્યા. હાલેલુયા. આપણા પ્રભુ બહુ મહાન છે વાલા મિત્ર. આપણા પ્રભુ બહુ મહાન છે વાલા મિત્રો. કદી તેમનાથી દૂર જશો નહીં. હું કહું છું કંઈ પણ છોડવું પડે તેમના માટે, જગતની મનગમતી બાબતો તો જવા દેજો, પણ આપણા ઈશ્વરને કદાપી છોડશો નહીં. અવૈજ્ઞાનિક પ્રાર્થના સાથે સાધના સમયમાં આગળ વધીએ. વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા ધન્યવાદના અર્પણ ચડાવતા પ્રભુ, અમે તમારા વિશે ફરીવાર એક સાક્ષી સાંભળી શક્યા. અદ્ભુત સાક્ષી પ્રભુ, કે તમે સહાય કરનાર, મદદ કરનાર ઈશ્વર છો. ને જેમ તમારું વચનમાં કહે છે, સંકટમાં મને પુકાર કર. ને જ્યારે તમારા બાળકો પોતાના સંકટોમાંથી તમને તેઓ પુકાર કરે છે, તમે તેમનું સાંભળો છો. તમે માણસોના જીવન બદલી નાખો છો. તમે આજે એ જ ઈશ્વર છો, માણસોને પકડનાર કરો છો. અને પ્રભુ, મારા જેવા લાખો, કરોડો, હજારો રોજે રોજ પ્રભુ, જેમને તમે સેવામાં જોતરો છો, જેમના જીવનો તમે બદલી નાખો છો, જેમને તમે અલગ અલગ રીતે ઉપયોગી પાત્ર બનાવો છો, તેના માટે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, હજી ઘણા એવા લોકો છે પ્રભુ, જેમણે તમારું નામ જાણ્યું નથી. પ્રભુ, જેઓ તમારા વિશે હજી જાણતા નથી, જેઓ તમારાથી અજાણ છે. પ્રભુ, મદદ કરો, સહાય કરો. હજી ઘણા બધા લોકો નાશમાં જતા બચી જાય. પ્રભુ, હવે દિવસની દરેક સેકન્ડે, દરેક મિનિટ, દરેક કલાકે, રોજે રોજ પ્રભુ, અમે ઘણા બધા આત્માઓ જીતી શકીએ એવું થવા દો. અમારું કામને પ્રભુ તમે વધારે આશીર્વાદિત કરો, વેગ આપો પ્રભુ, રસ્તો બતાવો પ્રભુ. અને પ્રભુ, અરસપરસની લડાઈ, ઈર્ષા, અદેખાઈ પ્રભુ, બધું તમે દૂર કરજો પ્રભુ. અને જેઓને તમે પસંદ કર્યા છે, તેઓની સેવા દ્વારા પ્રભુ તમે મહિમા પામો. અને રોજે રોજ પ્રભુ હજારો, લાખો, કરોડો આત્માઓ નાશમાં જતા બચાવી લેવામાં આવે એવું તમે થવા દેજો પ્રભુ. પ્રભુ, પ્રાર્થના કરીએ છીએ, જેઓ વિશ્વાસ રાખીને આ સંગતમાં તમારી પાસે આવ્યા છે, કંઈક પોતાના હૃદયમાં તેમની પાસે છે, પ્રાર્થના વિનંતી છે, કોઈક બાબતને માટે પ્રભુ તેઓ તમને અરજ કરી રહ્યા છે, પોતાના માટે, કુટુંબ માટે, પરિવાર માટે, બાળકો માટે, જોબ માટે, બિઝનેસ માટે, લોન માટે, કદાચ નાણાંના માટે પણ પ્રભુ કોઈક એવી જરૂરિયાત જે તે પૂરી કરી શકતા નથી, તેના માટે વિનંતી કરી રહ્યા છે. ત્યારે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, તમે તેઓ પર મોટી દયા કરો, તમે તેઓના પર મોટી કૃપા કરો, કરુણા કરો. અને જે કંઈ તેમની અરજ છે, વિનંતી છે પ્રભુ, એને તમે સાંભળો. હા પ્રભુ, તમે એને સાંભળો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. અને પ્રભુ, તેમનો ઉત્સાહ વધે. જેમ પ્રભુ સમરૂની સ્ત્રી પ્રભુ દોડીને ગામમાં ગઈ, એ લોકોને તેડી લાવી, એમ પ્રભુ તેઓ ઘણા બધા લોકો સુધી પહોંચે, તમારો મહિમા ફેલાય, તમારી કીર્તિ ફેલાય, તમારી ઓળખાણ મળે, અને હજારો, કરોડો, લાખો આત્માઓ નાશમાં જતા બચી જાય પ્રભુ એવું તમે થવા દેજો પ્રભુ. દરેકની સેવાને પ્રભુ
તમે આશીર્વાદિત કરજો, તમારા બાળકોને શિર બનાવજો, ઉછીનું આપનાર બનાવજો, નદીની પાસે રોપેલા ઝાડ જેવા કરજો. દરેકની પ્રાર્થનાઓ પ્રભુ નહેમીની જેમ, હિચકિયા રાજાની જેમ, હાન્નાની જેમ પ્રભુ તમે સાંભળજો. પ્રભુ જમણી તરફ રાખજો પ્રભુ પિતા. અને પ્રભુ મરતા ચોર પર જેમ દયા કરી એમ પ્રભુ તમારા બાળકો પર તમે દયા રાખજો. હા પ્રભુ, આજની અમારી નાની સેવાઓને તમે ફળવંત બનાવજો. 20 ગળા, 40 ગળા, 60 ગળા, 80 ગળા, 100 ગળા ફળ આપે અને ઘણા આત્માઓ આજે બચાવવામાં આવે એવું તમે થવા દો. અમારા બધાની વ્યક્તિગત અંગત જરૂરિયાત પૂરી પાડજો. અમારી મિનિસ્ટ્રીની જરૂરિયાત પૂરી પાડજો. જે 2 બાબતો તમે આગળ રજૂ કરી છે એને પણ પ્રભુ તમે કૃપા કરીને સહાય કરજો પ્રભુ. અને પ્રભુ પૂરી પાડી દો પ્રભુ. પ્રાર્થનાના વેહિકલ માટે ફરીવાર આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રભુ તમે તમારા દૂતો દ્વારા પ્રભુ એ વાહનને પ્રભુ દુરસ્ત કરવાના માટે તમે સહાય અને મદદ કરજો પ્રભુ. આગળના સમયમાં મારી સાથે રહો, પાપોની ક્ષમા કરો અને સવારમાં તમારું ભજન ગતિ લેવું માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.